ચતુર ટોપીવાળો. એક દિવસ એક ટોપીવાળો એક નાનકડા ગામમાં ટોપીઓ વેચવા ગયો. તડકામાં ફરીને એ ખૂબ જ થાકી ગયો હતો. એક મોટા ઝાડ નીચે એણે એની ટોપીઓની પેટી મૂકી અને નજીક જ સૂઈ ગયો. ટોપીવાળો ભર ઊંઘમાં હતો ત્યારે ઝાડ પરના વાંદરાઓ નીચે ઉતર્યા અને એની પેટીમાંથી રંગબેરંગી ટોપીઓ કાઢીને પોતાના માથા પર મૂકીને પાછા ઝાડ પર જઈને બેસી ગયા. થોડીવાર પછી ટોપીવાળો જાગ્યો. જોયું તો શું, પેટી ખાલી અને બધા વાંદરાઓ ઝાડ પર ટોપીઓ પહેરીને બેઠા હતા. એણે જોરથી બૂમ પાડી, અરે એ વાંદરાઓ, એ ટોપી મારી છે, મને પાછી આપી દો. વાંદરાઓ પણ ઝાડ પર બેઠા બેઠા ચીચિયારી કરવા લાગ્યા. હવે કરવું તો શું કરવું? એટલામાં એને એક યુક્તિ સૂજી. એણે પોતાના માથા પરની ટોપી ઉતારી અને જમીન પર ફેંકી. એ જોઈને બધા વાંદરાઓ પોતપોતાના માથા પરની ટોપીઓ ઉતારીને જમીન પર ફેંકવા લાગ્યા. ટોપીવાળાએ તરત જ બધી ટોપીઓ ભેગી કરી અને પેટીમાં ભરીને ખુશખુશાલ થઈ ચાલતો થયો. દરેક મુશ્કેલીમાંથી નીકળવાનો માર્ગ હોય જ છે. માકડું અને મગર. એક માકડું એક સફરજનના ઝાડ પર મોજથી રહેતો. એક ઝાડ પાસેથી એક નદી વહેતી હતી. એક દિવસ એ નદીમાંથી એક મગર બહાર આવ્યો. તેણે માકડા પાસે સફરજનો માંગ્યા કેમ કે તેને ખૂબ ભૂખ લાગી હતી. માકડાએ તેને થોડા ફળો આપ્યા. મગરે ખુશીથી સફરજન ખાધા અને નદીની પેલે પાર પોતાના ઘરે ગયો. તેણે પોતાની પત્નીને કહ્યું કે સફરજન ખૂબ જ સરસ હતા. મગરની પત્ની ખૂબ લાલચુ હતી. સફરજનો આટલા સ્વાદિષ્ટ છે. માકડું તો રોજ આ સફરજન ખાય છે. તો માકડાનું હૃદય કેટલું સ્વાદિષ્ટ હશે. જાઓ અને જઈને એ માકડાનું હૃદય લઈને આવો. હવે તો મગર વિચારમાં પડ્યો. તે માકડા પાસે ગયો. અરે માકડા ભાઈ, મારી પત્નીએ તમને મારા ઘરે જમવા બોલાવ્યો છે, ચાલો ને મારી સાથે. માકડાએ એ આમંત્રણ સ્વીકાર્યું અને મગરની પીઠ પર બેસીને તે તેના ઘેર જવા નીકળ્યું. તેઓ હવે કિનારેથી ખૂબ અંદર આવ્યા હતા. નદીની વચ્ચે આવ્યા પછી મગરથી રહેવાયું નહીં. તેણે માકડાને સાચું શું તે કહી નાખ્યું. પણ માકડું ઘણું હોશિયાર હતું. તેને તરત જ એક યુક્તિ સૂઝી. અરે રે મિત્ર, મને પહેલા કેમ ન કહ્યું? હું તો મારું હૃદય ઝાડ પર જ મૂકીને આવ્યો છું. તું મને ફરી એ ઝાડ પાસે લઈ જા, હું મારું હૃદય તને આપી દઈશ. મગરને સાચું જ લાગ્યું. તેણે માકડાને ફરી ઝાડ પાસે પહોંચાડ્યો અને માકડું કૂદીને ઝાડ પર ચડી ગયું. અરે મિત્ર, જા તારી દુષ્ટ પત્નીને કે તેનો પતિ આ દુનિયાનો સૌથી મૂર્ખ પ્રાણી છે. સર, ક્યારેય લોભ કરવો નહીં. વાંદરાનો ન્યાય. એકવાર બે બિલાડીઓને એક પાવનો ટુકડો દેખાયો. એકે તરત જ કૂદકો મારીને એ ટુકડો ઝડપી લીધો. ત્યારે બીજી બિલાડી ટુકડો આચકવાનો પ્રયત્ન કરવા લાગી. આ ટુકડો મારો છે, મેં પહેલા જોયો છે. ત્યારે બીજી બિલાડી બોલી, મેં પહેલા જોયો છે એટલે એ મારો છે. એમનો વિવાદ લાંબા સમય સુધી ચાલ્યો. એક સમયે એક વાંદરો ત્યાં આવ્યો. બિલાડીએ એને ન્યાય કરવા કહ્યું. વાંદરાએ એમની આખી વાત સાંભળી અને બોલ્યો, પહેલા એ ટુકડો મારી પાસે લાવો. એણે એ પાવના બે ટુકડા કર્યા અને પોતાનું માથું ખંજવાળતા બોલ્યો, અરે, આ બંને ટુકડા એક સરખા નથી લાગતા. એક ટુકડો મોટો છે. ટુકડો સરખો કરવા માટે એણે મોટા ટુકડામાંથી થોડોક ભાગ ખાધો, પણ હવે એ ટુકડો નાનો થઈ ગયો. પછી એણે બીજા ટુકડામાંથી થોડોક ભાગ ખાધો. એમ કરતા કરતા છેવટે બંને ટુકડા નાના થઈ ગયા. એ જોઈને એ વાંદરાએ બિલાડીઓને કહ્યું, અરે, આ ટુકડાઓ તો બિલકુલ નાના થઈ ગયા. એ હું તમને કઈ રીતે આપું? અને એ બંને ટુકડા પણ ખાઈ ગયો. બિચારી બિલાડીઓને હવે સમજાયું કે આપણા વિવાદમાં કોઈ ત્રીજો લાભ ઉઠાવી ગયું. બેના વિવાદમાં ત્રીજાનો લાભ. માળી અને વાંદરું. વારાણસીના એક રાજાએ પોતાના સુંદર રાજ બગીચાની દેખરેખ માટે એક માળી રાખ્યો હતો. એક રાતે એ માળીનો એક મિત્ર તેને મળવા આવ્યો. કેમ છે મિત્ર? અરે, અમારા રાજ્યમાં તો આવતીકાલથી તહેવાર શરૂ થવાના છે. જાણું છું. અરે, ત્યાં તો ખૂબ ગીત નર્તન થશે, બહુ મજા આવશે. હા, એ પણ જાણું છું. હું પણ આવવા માંગુ છું પણ આવી નથી શકતો. કેમ, શું વાત છે? અરે ભાઈ, આ બગીચાની દેખરેખ કોણ કરશે? તું જા અને મજા કર. બીજા દિવસે એક વાંદરું બગીચામાં આવ્યું. શું થયું?
તું આટલો ઉદાસ કેમ છે? શું કહું, કાલે તહેવારનો દિવસ છે પણ હું જઈ નથી શકતો. જો હું જઈશ તો બગીચામાં છોડવાઓને પાણી કોણ આપશે? અરે, તું એમ જ ચિંતા કરે છે. તું જા, હું અને મારો મિત્ર આ બગીચાની દેખરેખ કરીશું. સાચે જ? આભાર, ખૂબ ખૂબ આભાર. હું 3 દિવસમાં પાછો આવી જઈશ. ચિંતા ના કર, જા અને મજા કર. માળીના જતાની સાથે જ એ વાંદરાએ પોતાના મિત્રોને મદદ માટે બોલાવ્યા. બધા ઉત્તેજિત થઈને પાણી સિંચવા માટે તૈયાર થયા. અરે આ શું? અહીં તો નાના મોટા બધા ઝાડ છે. હા, પણ અમને શી રીતે ખબર પડશે કે કયા છોડનું કેટલું પાણી સિંચવાનું છે? આ તો ખૂબ જ સહેલું છે. એક કામ કરો, પ્રત્યેક છોડને ઉખેડીને તેના મૂળિયાઓનો આકાર જોઈ લો અને આકારના હિસાબે પાણી સિંચો. બધા વાનરોએ છોડવા ઉખડવાનું શરૂ કર્યું. 2 દિવસ પછી જ્યારે માળી અને તેના મિત્રો પાછા આવ્યા, બગીચાની હાલત જોઈને માળીને તો ધક્કો જ લાગ્યો. અરે આ શું? આ તમે બધું શું કર્યું? અમે બધા છોડોના મૂળિયાઓનો આકાર જોઈને તેના હિસાબે દરેક છોડને પાણી સિંચ્યું. અરે બાપ રે, હવે હું રાજાને શું જવાબ આપીશ? પોતાનું કામ યોગ્ય વ્યક્તિને જ સોંપવું જોઈએ, નહીં તો પસ્તાવાનો વારો આવે. સાર, મૂર્ખ વ્યક્તિ ઉપર ક્યારેય ભરોસો ના કરવો જોઈએ. મહાન ત્યાગ. એક ગાઢ જંગલમાં વાનરોનું એક મોટું ઝુંડ રહેતું હતું. બધા આનંદથી જીવી રહ્યા હતા અને એમના રાજાથી પણ ખુશ હતા. એક દિવસ વાનરોના રાજાએ બધા વાનરોને બોલાવ્યા અને કહ્યું, મિત્રો, આપણે આટલા વર્ષોથી આ આંબાના ઝાડ પર ખુશીથી જીવન વિતાવી રહ્યા છીએ, પરંતુ મારું મન મને કોઈ સંકટની સૂચના આપી રહ્યું છે. શું મહારાજ? આજ સુધી મનુષ્યએ કેરીનો સ્વાદ નથી ચાખ્યો. જો એણે એનો સ્વાદ ચાખી લીધો તો એ આપણા માટે ખૂબ જ હાનિકારક સિદ્ધ થશે. તો આપણે શું કરવું જોઈએ મહારાજ? એક ઉપાય છે. આંબાના વૃક્ષની જે પણ ડાળીઓ નદી પર નમી હોય એ ડાળીઓમાંથી કેરીઓ તોડી લો. ઘણી સાવધાની ઉપરાંત પણ એક રસીલી કેરી નદીમાં પડી ગઈ. અરે આ શું છે? કદાચ મારો મિત્ર આને જાણતો હશે. એમણે એમના મિત્રને એ ફળ દેખાડ્યું. જુઓ, આ મને માછલીઓની સાથે નદીમાંથી મળ્યું. આ અત્યંત સ્વાદિષ્ટ છે. મેં આવું ફળ પહેલા ક્યારેય નથી જોયું. હું કહું છું અને મહારાજ પાસે લઈ જા. કદાચ એ જ યોગ્ય રહેશે. એ માછીમાર રાજમહેલની તરફ નીકળી પડ્યો. મહારાજ, આ ફળ મને નદીમાં માછલીઓની સાથે મળ્યું. આ શું છે મંત્રી? અને અમ્રફળ કહે છે મહારાજ. આ અત્યંત સ્વાદિષ્ટ હોય છે. પણ આ ફળ ઉગે છે ક્યાં? આ જંગલોમાં ઝાડ ઉપર ઉગે છે મહારાજ. ઠીક છે મંત્રી, કાલે અમે ત્યાં જઈશું. જવાની તૈયારીઓ કરો. જેવી આજ્ઞા મહારાજ. આગલા દિવસે સવારે રાજા એમના સૈનિકો સાથે જંગલ જવા રવાના થઈ ગયા. જંગલમાં કોલાહલ મચી ગયો. ગભરાઈને બધા વાનરો ચીસો પાડવા લાગ્યા. આ અવાજ કેવો છે? વાંદરો છે મહારાજ. સૈનિકોને કહો કે આજે કેરીની સાથે વાંદરાનું માંસ પણ ખાઈશું. બધા વાનરો દોડવા લાગ્યા. સૈનિકો વાનરોનો શિકાર કરવા લાગ્યા. મહારાજ, એમણે આપણી પર આક્રમણ કરી દીધું. અમને બચાવો. અરે અરે, ધીરજ રાખો, ધીરજ રાખો. મને વિચારવા દો. બસ જેમ હું કહું છું એમ કરો. બધા જલ્દીથી નદી પાસેના ઝાડ પર પહોંચી જાઓ. બચવા ઈચ્છો છો તો જલ્દી કરો. જલ્દીથી પેલી લાંબી ડાળીનો એક છેડો ઝાડ સાથે બાંધો અને બીજો મારી કમર સાથે. હું નદીની પાર જઈને ડાળી પકડીને ઊભો રહીશ. વાનરોના રાજાએ એક લાંબી છલાંગ મારી અને નદી પાર એક વૃક્ષની ડાળીને પકડી. એણે જોયું કે ડાળી નાની છે તો એણે ડાળીને પકડીને હિચકવાનું શરૂ કર્યું. વાનરો એક એક કરીને નદી પાર કરવા લાગ્યા. જલ્દી જલ્દી, હું થાકી ગયો છું. વધારે સમય સુધી નહીં પકડી શકું. ઝુંડમાં એક ક્રૂર વાનર પોતે રાજા બનવા ઈચ્છતો હતો. બસ આજ તક છે મારા રાજા બનવાની. હવે મારે રાજાને મારવો જ પડશે.
એ વાનરે જલ્દીથી નદી પાર કરી અને ઝાડ પર ચડતા જ વાનરોના રાજાને જોરથી ધક્કો મારીને નીચે પાડી દીધો. બધા વાનરો એક કરુણ દ્રશ્ય જોઈ રહ્યા હતા, પણ એને બચાવવા વાળું કોઈ જ નહોતું. વાનરોના રાજાનો હાથ છૂટી ગયો. એ એક પથ્થર પર જઈને પડ્યો અને એના માથા પર ઘણો માર વાગ્યો. ત્યાં નદીની આ પાર રાજાએ બધું જોઈ રહ્યા હતા. ચાલો આપણે એમની સહાયતા કરવી જોઈએ. તમે તમારો જીવ દાવ પર લગાવીને આ બધાની રક્ષા કરી. તમને માર વાગ્યો છે, તમારો ઉપચાર થવો જોઈએ. તમને અત્યંત પીડા થઈ રહી છે. આત્મસમર્પણ સૌથી મોટો ઉપહાર છે. રાક્ષસ પર માત. એક મોટા ઘોર જંગલમાં એક વાનરોનું ઝુંડ રહેતું હતું. એ ઝુંડનો રાજા ઘણો હોશિયાર હતો. એક દિવસ વાનર રાજાએ બધા વાનરોને બોલાવ્યા. તમે બધા મારી વાત ધ્યાનથી સાંભળો. 2 વાતો તમારે ધ્યાનમાં રાખવી પડશે. એક, આ જંગલમાં અમુક એવા ઝાડ છે જેના ફળો રસીલા હોય છે પણ એ ઝેરીલા છે. અને બીજી વાત, અહીંના એક તળાવમાં રાક્ષસ રહે છે, એટલા માટે કંઈ પણ ખાતા કે પીતા પહેલા મને પૂછજો. એક દિવસ એક નાનું વાંદરું રમતા રમતા પોતાની મા પાસે ગયો. માં, મને ખૂબ તરસ લાગી છે, મને પાણી જોઈએ. જો, ત્યાં એક તળાવ છે, ચલો જઈને પાણી પીએ. થબો, પેલા રાજાને પૂછીએ. અરે શું થયું? શું વાતો ચાલે છે? અમને ખૂબ તરસ લાગી છે. આપ જ બતાવો કે અમે પેલા તળાવનું પાણી પી શકીએ છીએ કે નહીં. ઠીક છે, જરાક રોકાવ થોડી વાર માટે. મને જઈને જોવા દો. અરે આ શું? મને તો અહીં પગના નિશાન તળાવ તરફ જતા દેખાય છે. પાછા આવવાનું એક પણ નિશાન નથી. રાજા પાછે પોતાના ઝુંડ પાસે ગયો. કદાચ આ તળાવમાં રાક્ષસ છે. ઠીક છે, મને પાણી પીવા માટે કોઈ તુક્કો વિચારવા દો, કંઈક કરીએ. અચાનક રાજાએ તળાવ તરફ ચાલવા લાગ્યો. એ આ શું કરે છે? આ મારું તળાવ છે. જે પણ અહીં આવે છે એને હું ગળી જાઉં છું. પણ અમે તળાવમાં પ્રવેશ નહીં કરીએ. જો પ્રવેશ નહીં કરો તો તરસ્યા મરી જશો. હા અમે બધા તળાવમાં પ્રવેશ્યા વગર જ પાણી પીશું. શું? એ કઈ રીતે? જરા રોકાવો અને જુઓ. બધા ધ્યાનથી સાંભળો. જઈને થોડા વાંસ લઈ આવો. રાજાએ એ વાંસ છૂટ્યા જે અંદરથી ખોખલા હતા. વાંસને એકમેકથી જોડીને રાજાએ એક લાંબી નળી બનાવી. એ નળી તળાવના પાણીમાં તેણે સરકાવી દીધી. પોતાના પૂરા જોશથી રાજાએ હવા ખેંચી અને પછી પાણી વાંસની નળીથી વહેતું બહાર આવ્યું. બધા વાંદરોએ પાણી પીધું અને આનંદથી ઝૂમવા લાગ્યા. બિચારો રાક્ષસ! વાંદરાઓએ તેને મૂર્ખ બનાવ્યો. તે પોતાનો ઉતરેલો ચેરો લઈને ત્યાંથી ચાલતો થયો. સાર: સાવધાની અને બુદ્ધિમાનીથી જ શીખ મળે છે.